બનાસકાંઠાના ખેડૂતો અને ગરીબ લોકોના દેવા માફ થાય તે માટે લાખણીના ધાણા ગામથી ગેળા ગામ સુધી કર્જમુક્તિ અભિયાન માટે 20 કિલોમીટર લાંબી જનજાગૃતિ પદયાત્રા યોજાઈ રહી છે, જેમાં ખેડૂતો અને અનેક નાના વેપારીઓ અને લોકો જોડાયા હતા, જ્યાં લોકોને કર્જમુક્તિ અભિયાનમાં જોડાવવા તેમજ લોકોને કેવી રીતે કર્જમુક્ત થવું તેના વિશે માહિતી અપાઈ હતી। વધુમાં દોલાભાઈ ખાગડાએ જણાવ્યું હતું કે ભારતમાં દિવસે ને દિવસે અનેક ખેડૂતો તેમજ વેપારીઓ અને લોકો કર્જમાં સંપડાતા જઈ રહ્યા છે। અનેક લોકો ઉપર દેવું વધી જતા અનેક લોકો આત્મહત્યા કરી રહ્યા છે, જેને લઈને અનેક લોકોના પરિવારો વિખરાઈ રહ્યા છે, તો અનેક લોકો કર્જમાં સંપડાઈને માનસિક તણાવમાં જીવન જીવવા મજબૂર બની રહ્યા છે। ત્યારે ખેડૂતો અને લોકો કેવી રીતે કર્જમુક્ત થાય તે માટે સમગ્ર દેશમાં નિઃશુલ્ક કર્જમુક્તિ અભિયાન ચાલી રહ્યું છે, જે ખેડૂતો અને લોકોને કર્જમાંથી કેવી રીતે મુક્ત થવું તેના વિશે માહિતી આપી રહ્યું છે। જે અનુસંધાને આજે લાખણીના ધાણા ગામથી ગેળા ગામના હનુમાન મંદિર સુધી 20 કિલોમીટર લાંબી પગપાળા યાત્રા નીકાળવામાં આવી છે, જે ધાણા ગામથી જનજાગૃતિના રથ સાથે નીકળી છે, જેમાં ખેડૂતો અને અનેક લોકો જોડાયા હતા। જો કે પગપાળા યાત્રા દ્વારા કર્જમાં ડૂબેલા ખેડૂતો અને લોકોના ફોર્મ ભરીને તેના ડેટા સરકાર અને પ્રધાનમંત્રી કાર્યાલય સુધી મોકલવામાં આવી રહ્યા છે અને માંગ કરવામાં આવી રહી છે કે જો કરોડપતિ બિઝનેસમેનના દેવાઓ માફ થઈ શકતા હોય તો ખેડૂતો અને સામાન્ય નાગરિકના પણ દેવા માફ થવા જોઈએ। જો કે ખેડૂતો પોતાના પાકના ભાવ નક્કી નથી કરી શકતા, જેથી તેમને પૂરતા ભાવ ન મળવાને કારણે ખેડૂત સતત દેવાદાર બની રહ્યા છે, જેથી ખેડૂતોને પૂરતા ભાવ મળવા જોઈએ, જેથી તેઓ દેવાદાર ન થાય। પણ ખેડૂતની આવક ડબલ થતી નથી, એ ખેડૂત દેવાદાર થઈ રહ્યો છે, અન્ય લોકો પણ દેવાદાર બની રહ્યા છે, જેથી લોકો જાગૃત થાય અને દેવું થાય તો આત્મહત્યા ન કરે અને કર્જમુક્ત થાય તે માટે પદયાત્રા યોજાઈ રહી છે। અહેવાલ રમેશ પનારા, બનાસકાંઠા ધાનેરા, જક્સ ગુજરાત ન્યૂઝ। આજનું પદયાત્રાનો કાર્યક્રમ છે, જે અમે ધાર્મિક એકતા ટ્રસ્ટ તરફથી નિઃશુલ્ક કર્જમુક્ત ભારત અભિયાન ચલાવીએ છીએ। તેને ધ્યાનમાં લઈને જનજાગૃતિ પદયાત્રા છે, જેથી ગામના લોકોને અમે જાગૃત કરીએ છીએ કે પોતાના અધિકારો જાણો અને જેવી રીતે મોટા ઉદ્યોગપતિઓની લોન માફ થાય છે, એવી રીતે સામાન્ય જનતાની પણ લોન માફ થવી જોઈએ। એના માટે અમે એક જનજાગૃતિ પદયાત્રા છે, જે આજે બનાસકાંઠા જિલ્લામાં અમારા જે લીડર છે દોલાભાઈ ખાગડા ભારતીય, એમના માર્ગદર્શનમાં આ પદયાત્રાનું આયોજન કરેલું છે।